તરફ રાજકોટમાં સાધુના વેશમાં લોકોને લૂંટવાના બનાવ સામે આવી રહ્યા છે, જેમાં વોકિંગમાં નીકળેલા બે લોકોને લૂંટી લેવાયા છે, જેમાં અયોધ્યા ચોક અને રેલનગરમાં બે લોકોને લૂંટ્યા, જેમાં અયોધ્યાથી આવ્યા હોવાનું કહી અને પૈસા પડાવ્યા, 500ની નોટ આપી અને વશીકરણ કર્યા હોવાનો આક્ષેપ પણ થઈ રહ્યો છે। વશીકરણ કરી અને સોનાની ચેન સાથે વીંટી પણ પડાવી લીધી છે। જોકે પોલીસે ફરિયાદ નોંધી છે અને વધુ તપાસ આ સમગ્ર મુદ્દાને લઈને હાથ ધરી છે। સંવાદદાતા દિવ્યેશ જોડાઈ ચૂક્યા છે, વધુ વિગતો આપશે। દિવ્યેશ, અત્યારે રાજકોટમાં એક ગેંગ સક્રિય થઈ છે, લૂંટની ઘટનાને અંજામ આપી રહી છે સાધુના વેશમાં, શું છે વિગતો? ચોક્કસ વાત કરવામાં આવે તો ગઈકાલ સવારની આ વાત છે કે જેમાં એક કારમાં એક સાધુ અને તેની સાથે એના બે અનુયાયીઓ હતા, તે કાર લઈને નીકળ્યા હતા અને સવારે જે મોર્નિંગ વોકમાં નીકળતા લોકો છે કે જેમને ચેન વીંટી પહેરેલું હોય તેવા લોકો પાસે કાર ઊભી રાખતા હતા અને પોતે અયોધ્યાથી આવ્યા હોવાનું જણાવતા હતા અને બાદમાં પોતાના ખીચામાં રહેલી 500ની નોટ છે સાધુ તે આ ભક્તોને આપતા હતા અને કહેતા હતા કે આ જે નોટ છે તેમાંથી ગાયોને લીલું નાખજો ને બાકીના જે પૈસા રહ્યા એ તમારા ઘરમાં રાખજો, જેના લીધે તમારા ઘરમાં પૈસાના ભંડોળ ભરાઈ જશે। ત્યારબાદ લોકો પાસેથી મોબાઈલ માંગતા હતા અને સોનાનું ચેન અને જે વીંટી હોય તે માંગીને વિધિનું બહાનું કરી અને તે લઈને ફરાર થઈ ગયા હતા। અલગ અલગ બે ઘટના છે કે જે એક ગાંધીગ્રામ વિસ્તારમાં બની હતી તેમજ જે બીજી ઘટના છે તે રેલનગર વિસ્તારમાં બની હતી। આ બંને ફરિયાદીઓ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે અને સમગ્ર ઘટનાના જે સીસીટીવી છે તે વાયરલ થયા છે કે કઈ ગાડીમાં સાધુ છે તે આવે છે અને તેને લઈને પોલીસ દ્વારા અત્યારે તપાસ છે તે તેજ કરી દેવામાં આવી છે। જી આભાર।